हाय फ्रेंड्स, हूँ છું અક્ષય સોની અને સ્વાગત છે તમારું એપેક્સ એકેડમીમાં। ફ્રેન્ડ્સ, આશા છે કે તમે મસ્ત હશો, સ્વસ્થ હશો અને તમારું જે વાંચન છે બહુ સરસ મજાનું ચાલી રહ્યું હશે। આજે આપણે ફ્રેન્ડ્સ 12th સાયન્સ અને 11th સાયન્સમાં આવતું એક ચેપ્ટર, મેથ્સમાં આવતું એક ચેપ્ટર ડેરિવેશન વિશે આપણે અભ્યાસ કરશું। ડેરિવેશનને ગુજરાતીમાં વિકલન પણ કહેવાય છે। આ સેમ ચેપ્ટર એકચ્યુઅલી ડિપ્લોમા મેથ્સ 2 માં પણ આવતું હોય છે, જેને હવે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કહેવાય છે, યા તો ડિપ્લોમા મેથ્સ 2 કહીએ છીએ, બરાબર છે। ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ચેપ્ટરમાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે, તો આજે મારો ટ્રાય एक्चुअली એ રહેશે કે આ જે ચેપ્ટર જે છે તમને સિમ્પલમાં સિમ્પલ વેમાં કેમની ખબર પડી જાય અને તમારા કોઈ ડાઉટ ના રહે, બરાબર છે। એકદમ ઇઝીલી તમને આ ચેપ્ટર કેવી રીતે આવડી જાય, બરાબર છે। તો ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ। ફ્રેન્ડ્સ, ચેપ્ટરનું નામ છે ડેરિવેશન। શું ચેપ્ટરનું નામ શું છે? ડેરિવેશન। ડેરિવેશન, બરાબર છે। અને ગુજરાતીમાં એને શું કહીએ છીએ? ગુજરાતીમાં એને કહીએ છીએ આપણે વિકલન, બરાબર છે। ડેરિવેશન અથવા તો વિકલન। આ જે ડેરિવેશન અથવા તો વિકલન છે એને એનો ઓપરેટર શું હોય છે? d/dx કહેવાય છે। શું કહેવાય છે? d/dx ઓફ f ઓફ x। હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે ગુજરાતી મીડિયમ વાળા, એમને ખબર નહીં હોય કે આ ઓપરેટરનો મતલબ શું। તો જુઓ, આપણે શું કરતા હતા પહેલા, માનો કે a અને b નો સરવાળો કરવો છે, તો a અને b નો સરવાળો કરવા માટે આપણે શું લખતા હતા? a + b। અહીંયા કહેજો, અમે ગુજરાતીમાં એવું લખ્યું નથી કે a અને b નો સરવાળો કરો या a અને b નું એડિશન કરો, બરાબર છે। પણ અહીંયા પ્લસ સાઇન જોયો એટલે મને શું ખબર પડી ગઈ? મારે a અને b નું એડિશન કરવાનું છે। સિમિલરલી સેમ જે d/dx છે એ ઓપરેટર છે ડેરિવેશનનો, વિકલનનો, જેને જોઈને આપણને ખબર પડી જાય કે મારે શું કરવાનું છે? પર્ટિક્યુલર ફંક્શનનું ડેરિવેશન કરવાનું છે। ક્લિયર છે? અચ્છા, ચાલો હવે આ જે ડેરિવેશન છે એના અમુક ફોર્મ્યુલા છે। બેઝિક ફોર્મ્યુલા આપણે થોડા જોઈ લઈએ। બધા ફોર્મ્યુલા મેં અહીંયા નહીં લખ્યા, બીજા જો ફોર્મ્યુલા તમારે જોવા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એકચ્યુઅલી એની જે શીટ છે એ મૂકી દઈશ। તમારે શું કરવાનું છે? એ શીટમાંથી બાકીના બધા ફોર્મ્યુલા તૈયાર કરી દેવાના છે, બરાબર છે। તો જુઓ, સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ફોર્મ્યુલા છે d/dx ઓફ x⁴n। જો x ના પાવરમાં n મતલબ x², x³ x⁴, x⁵ એવું કંઈ દેખાય અને એનું મારે ડેરિવેશન કરવું છે વિથ રિસ્પેક્ટ ટુ x, मतलब जो x ની સાપેક્ષે, અહીંયા d/dx લખ્યું છે मतलब કોનું ડેરિવેશન કરવાનું છે? x નું કરવાનું છે। ક્લિયર? તો મારે જો x⁴n નું ડેરિવેશન કરવાનું હોય તો શું થશે? પાવર આગળ આવી જશે। શું થશે? આ પાવર આગળ આવી જાય। જુઓ, પાવર આગળ આવી જાય છે n અને x⁻n-1 એક પાવર માઇનસ થઈ જશે। ખબર ના પડી સાહેબ? એક્ઝામ્પલ આપીને સમજાવો। જો એક્ઝામ્પલ આપીએ, માનો કે તમને કોઈ એવું કહ્યું છે કે ફાઇન્ડ ધ d/dx ઓફ x⁻10, તો x⁻n જેવું છે, x⁻10 x⁻n, બરાબર ને? શું કરવાનું કે છે? પાવરને આગળ લઈ દો અને પાવરમાંથી એક માઇનસ કરી દો। તો જુઓ, પાવર મતલબ x⁻10 નો 10 પાવર આગળ લઈ દીધો અને 10 - 1 કેટલા થાય? 9। તો 10x⁹ એ શાનું છે? x⁻10 નું ડેરિવેશન મતલબ વિકલન છે। બીજો એક્ઝામ્પલ કોઈ લઈએ, માનો કે તમને કોઈ કહે છે કે d/dx ઓફ x⁴ ફાઇન્ડ કરો, તો હવે તમે શું કરશો? 4 ને આગળ લઈ દેશો, 4 ને ક્યાં લઈ દેશો? આગળ મલ્ટીપ્લાયમાં, અને x⁴ - 1 મતલબ કેટલા થાય? 3। ક્લિયર છે? તો આ શાનું ડેરિવેશન છે? x⁴ નું ડેરિવેશન છે। કમ્પ્લીટ ને? તો પહેલો ફોર્મ્યુલા તો સર અમને ખબર પડી ગઈ। જો x⁻n હોય તો n આગળ આવી જશે અને એક માઇનસ થઈ જશે। અચ્છા, ચલો બીજો શું છે? d/dx ઓફ c = 0। અહીંયા c ફોર શું છે? કોન્સ્ટન્ટ। એકલો કોન્સ્ટન્ટ હોય તો એનું ડેરિવેશન 0 થાય। કોન્સ્ટન્ટ મતલબ અચળ, આપણે બે ને કોન્સ્ટન્ટ કહીએ છીએ, અચળ। તો એકલો 2 હોય, એકલો 3 હોય તો એનું ડેરિવેશન શું થઈ જશે? 0 થઈ જશે। માનો કે d/dx ઓફ 100 કહે છે કોઈ, તો 100 શું છે? કોન્સ્ટન્ટ, તો એનું ડેરિવેશન શું થઈ જશે? 0। પણ ફ્રેન્ડ્સ, એક વસ્તુ યાદ રાખજો, કોન્સ્ટન્ટ એકલો હોય તો એનું ડેરિવેશન 0 થાય, પણ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાયમાં હોય તો એનું ડેરિવેશન 0 ના થાય। માનો કે 2 × x² હોય તો આનું ડેરિવેશન 0 થાય નહીં। તો આનું ડેરિવેશન કેવી રીતે થાય? જો 2 × x² હોય તો આપણે શું કરીશું? કોન્સ્ટન્ટને એઝ ઇટ ઇઝ રાખીશું। શું કરીશું? અને પર્ટિક્યુલર ફંક્શનનું શું કરીશું? ડેરિવેશન d/dx ઓફ x²। અહીંયા શું થશે? જુઓ, 2 એઝ ઇટ ઇઝ અને x² નું ડેરિવેશન 2x થાય। પહેલા ફોર્મ્યુલા પ્રમાણે x નો સ્ક્વેર x⁻n, તો n પાવર આગળ આવી જશે ને એમાંથી એક માઇનસ થઈ જશે, તો 2 આગળ આવી જશે, x⁻2 - 1 મતલબ શું થઈ જશે? 1। આનો આન્સર શું આવે? 4x આવે। તો બીજા ફોર્મ્યુલા ઉપરથી આપણે શું ભણ્યા, શું શીખ્યા? કે કોન્સ્ટન્ટ અચળ એકલો હોય તો ડેરિવેશન 0 કરી દો, પણ જો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાયમાં હોય, 3 sin x છે,
3x² છે, 4x³ છે, मतलब કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાયમાં આવે તો ડેરિવેશન 0 થશે નહીં. શું થશે? કોન્સ્ટન્ટ એમનો એમ રાખીશું અને પર્ટિક્યુલર ફંક્શનનું ડેરિવેશન કરશું. ક્લિયર થઈ ગયું? તો બે ફોર્મ્યુલા ક્લિયર થઈ ગયા છે. એક છે કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ હોય તો ડેરિવેશન શું કરી દઈશું? એનું 0 કરી દઈશું. કોન્સ્ટન્ટ જો મલ્ટીપ્લાયમાં હોય તો ડેરિવેશન એનું 0 થશે નહીં. એના પછી છે e⁻x નું ડેરિવેશન. ઓનલી e⁻x નું ડેરિવેશન e⁻x જ થાય. બરાબર છે. sin x નું ડેરિવેશન શું થાય? તો cos x થાય. cos x નું ડેરિવેશન શું થાય? -sin x થાય. log x નું ડેરિવેશન શું થાય? 1/x થાય. બરાબર છે. આના પછીના બી ફોર્મ્યુલા છે, જેવા કે tan x નું ડેરિવેશન. મેં અહીંયા લખ્યા નથી ફોર્મ્યુલા એટલા માટે નથી લખ્યા કારણ કે તમે શીટમાંથી યા બુકમાંથી ફોર્મ્યુલા જોઈ શકો છો, લર્ન કરી શકો છો અને પછી એને યાદ પણ તમારે કરવાના છે. એકવાર ચલો રિપીટ કરી દઈએ કારણ કે આપણે એના એક્ઝામ્પલ જોવાના છીએ. તો જુઓ, માનો કે d/dx ઓફ, જો તમને કોઈ એમ કે tan x, તો tan x નું ડેરિવેશન શું કરીશું આપણે? sec²x. ઓકે. અને માનો કે તમને કોઈ એમ કહે છે કે d/dx ઓફ cot x નું ડેરિવેશન લાવો, તો cot x નું ડેરિવેશન શું કરશું? -cos x²x. ડેરિવેશનમાં યાદ શું રાખીશું? ડેરિવેશનમાં યાદ રાખશું જ્યાં જ્યાં c આવે, c ફોર cos. જુઓ, cosમાં c આવ્યો તો આનો આન્સર શું છે? માઇનસમાં -sin x. બરાબર છે. જુઓ, કોટમાં c આવ્યો, કોટમાં c આવે છે તો આનો આન્સર શું આવશે? -cos x²x. તો ડેરિવેશનમાં જ્યાં જ્યાં c આવે છે ત્યાં આન્સર એનો માઇનસમાં આવશે. એ વસ્તુ પહેલા આપણે યાદ રાખીશું. બીજું શું યાદ રાખશું? tan અને cot બંને એકબીજાના ઓપોઝિટ હોય છે, એકબીજાના રેસિપ્રોકલ હોય છે. જો tan નું ડેરિવેશન sec²x થાય તો cot નું ડેરિવેશન cos x²x થાય. બંનેમાં સ્ક્વેર આવે છે, આ યાદ રાખવાનું. તો આ શોર્ટકટ છે જેનાથી તમે ફોર્મ્યુલા ઇઝીલી યાદ રાખી શકશો. બરાબર ને? tan x નું ડેરિવેશન sec²x સ્ક્વેરમાં આવે છે. tan x to sec²x તો cot x નું પણ શું આવ્યું? અહીંયા tan x નું ડેરિવેશન sec²x તો cot x નું ડેરિવેશન પણ શું આવે છે? cos x²x આવે છે. ક્લિયર ને? પણ માઇનસ. અચ્છા, બીજા એક બે ફોર્મ્યુલા છે, બધા ફોર્મ્યુલા આપણે નહીં કરીએ. d/dx ઓફ sec x નું ડેરિવેશન શું થશે? જુઓ, sec x into tan x. શું થશે? sec x into tan x. સિમિલરલી જો તમારે cosec x જોવો હોય તો cosec x નું ડેરિવેશન શું થાય? cosec x નું ડેરિવેશન થશે cosec x minus cot x. શું થશે? cosec x into cot x but minus. પણ શું યાદ રાખીશું? માઇનસ. બરાબર છે. કારણ કે ડેરિવેશનમાં જે c આવે છે ત્યાં આન્સર શું આવે છે? માઇનસ. sec x નું ડેરિવેશન sec x into tan x અને cosec x નું ડેરિવેશન cosec x into cot x but માઇનસ. ક્લિયર છે? તો આટલા ફોર્મ્યુલા છે જે તમારે લર્ન કરવાના છે. બરાબર છે. તો આજે હું તમને કયો ટોપિક સમજાવવાનો છું? આજે આપણે એક ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ જેનું નામ છે બાય ડેફિનેશન. શું નામ છે? બાય ડેફિનેશન. બાય ડેફિનેશન differentiate following function. ગુજરાતીમાં એકચ્યુઅલી એવું આવે છે કે વિકલનના પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલન મેળવો. ઇંગ્લિશમાં એકચ્યુઅલી આવે છે using the first principle યા using the definition find the derivation of particular function. મતલબ તમને આ જે ડેરિવેશન આપ્યા છે એ ડેરિવેશનનો ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનો છે. આપણે યુઝિંગ ડિફરન્શિએશન કરવાનું છે પણ યુઝિંગ ડેફિનેશન. મતલબ આપણે e⁻x નું ડેરિવેશન ખબર છે e⁻x પણ ક્યાંથી આવ્યું? અને sin x નું ડેરિવેશન આપણે લખી દીધું cos x પણ ક્યાંથી આવ્યું? અને તો એ જ વસ્તુ આપણે જોવાના છીએ. ડેરિવેશનની ડેફિનેશન જોઈશું અને એના ઉપરથી જોઈશું કે આ બધા ફોર્મ્યુલા એકચ્યુઅલી આયા ક્યાંથી. આ બધા ફોર્મ્યુલાને આપણે ડિરાઈવ કરીએ છીએ. બરાબર છે. તો જુઓ, અહીંયા લખ્યું છું ડેરિવેશનની ડેફિનેશન. શું લખીશું આપણે? ડેફિનેશન ઓફ ડેરિવેશન. તો ડેરિવેશનની ડેફિનેશન છે શું? તો કોઈ પણ પર્ટિક્યુલર ફંક્શનનું મારે જો ડેરિવેશન કરવાનું હોય, બરાબર, તો એક ડેફિનેશન આવે છે. મતલબ f of x નું ડેરિવેશન થશે f' of x. f of x નું ડેરિવેશન શું હોય અથવા વિકલન શું હોય? f' of x. અને મારે યુઝિંગ ડેફિનેશન એનું જો ડેરિવેશન કરવું હોય, વ્યાખ્યાની મદદથી જો ડેરિવેશન કરવું હોય તો ફોર્મ્યુલા આવો આવશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. યાદ રાખજો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x divided by h. આ જે ફોર્મ્યુલા છે શાનો ફોર્મ્યુલા છે?
બાય ડેફિનેશન મતલબ વ્યાખ્યાની મદદથી મારે પર્ટિક્યુલર ફંક્શનનું ડેરિવેશન કરવાનું છે. શું? વ્યાખ્યાની મદદથી મારે પર્ટિક્યુલર ફંક્શનનું ડેરિવેશન કરવાનું છે. ફરી રિપીટ કરું છું, ધ્યાન આપજો. એફ ડેશ ઓફ એક્સ મતલબ પર્ટિક્યુલર ફંક્શનનું જો વિકલન કરવાનું હોય તો એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. શું યાદ રાખીશું? લિમિટ h ટેન્ડ્સ ટુ 0. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ એફ ઓફ એક્સ ડિવાઈડ બાય એચ. બરાબર છે. વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરીશું, પછી જોઈશું આપણને આન્સર શું મળે છે. બરાબર છે. જુઓ, કોઈ એક એક્ઝામ્પલ લઈએ. માનો કે તમને કોઈ એમ કહે છે યુઝિંગ ડેફિનેશન અથવા યુઝિંગ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ડેરિવેશન ફાઇન્ડ ધ ડિફરન્શિએશન ઓફ એક્સ સ્ક્વેર. વ્યાખ્યાની મદદથી એક્સ સ્ક્વેરનું વિકલન મેળવો. બરાબર, બાય ડેફિનેશન. एक्चुअली આપણને ફોર્મ્યુલા ઉપરથી તો ખબર છે કે x² નું ડેરિવેશન શું થશે 2x. હે ને? ફોર્મ્યુલા ઉપરથી શું ખબર છે? x² નું ડેરિવેશન 2x થશે. આ x⁻n જેવું છે. હે ને? કોના જેવું છે? x⁻n જેવું. x⁻n માં શું થતું હતું? n x⁻n - 1. તો આમાં શું થશે? જો x² હોય તો 2 આગળ આવી જશે અને x⁻2 - 1 મતલબ 2 - 1 1 થાય. 2x આન્સર આવે. मतलब x² નું આન્સર તો મને ખબર છે કે x² નું ડેરિવેશન 2x થશે, પણ મારે ડાયરેક્ટ આન્સર નહીં લાવવાનો, વ્યાખ્યાની મદદથી આન્સર લાવવાનો છે. યુઝિંગ ડેફિનેશન આનો આન્સર મારે લાવવાનો છે. તો જોઈએ કેવી રીતે આન્સર આવશે. ચલો, વ્યાખ્યા શું છે મતલબ ડેફિનેશન શું છે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x ડિવાઈડ બાય h. આટલી વસ્તુ મારી જોડે હોવી જોઈએ. બરાબર, તો એક તો f ઓફ x હોવું જોઈએ. તો અહીંયા f ઓફ x શું છે? હિયર f ઓફ x एक्चुअली શું છે? f ઓફ x આપણી જોડે છે x². અચ્છા, વ્યાખ્યામાં જુઓ f ઓફ x તો જોઈએ જ, આપણે f ઓફ x પ્લસ h પણ જોઈએ. શું જોઈએ? f ઓફ x પ્લસ h પણ જોઈએ. તો આપણે લઈ લઈએ f ઓફ x પ્લસ h. f ઓફ x પ્લસ h કેટલા થાય? જુઓ, અહીંયા x ની જગ્યાએ x પ્લસ h આવી ગયો. એનો મતલબ એવો થયો કે અહીંયા પણ શું થશે? x ની જગ્યાએ x પ્લસ h આવશે. मतलब f ऑफ x इज इक्वल टू x स्क्वायर एंड f ऑफ x प्लस h इज इक्वल टू x प्लस h નો હોલ સ્ક્વેર થાય. હવે આપણે લખીશું વ્યાખ્યા અથવા તો ડેફિનેશન. ગુજરાતી વાળાએ એવું લખવાનું કે વ્યાખ્યાની મદદથી. ઇંગ્લિશ વાળા એવું લખશે કે બાય ડેફિનેશન. ઇંગ્લિશ વાળા શું લખશે? બાય ડેફિનેશન. બાય ડેફિનેશન. ડેફિનેશન શું છે? તો લિમિટ અહીંયા લખીશું આપણે f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 મિનિટ થોડી સ્પેસ ઓછી લઈ લીધી આપણે. અહીંયા શું લખીશું? અહીંયા શું લખીશું? વ્યાખ્યા f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x ડિવાઈડ બાય h. ક્લિયર છે? ધ્યાન આપો. હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h. f ઓફ x પ્લસ h શું છે? f ઓફ x પ્લસ h શું છે? તો છે x પ્લસ h નો સ્ક્વેર. તો લખી દઈએ અહીંયા x પ્લસ h નો હોલ સ્ક્વેર થશે. અને f ઓફ x શું છે? x સ્ક્વેર ડિવાઈડ બાય શું છે? h. હવે જ્યારે મતલબ ફર્સ્ટ સેમેસ્ટરમાં, ડિપ્લોમાના ફર્સ્ટ સેમેસ્ટરમાં અને જો 12th વાળા જોતા હોય તો આપણે 11 સાયન્સમાં એવું લિમિટ ચેપ્ટરમાં ભણેલા કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 મતલબ h ની જગ્યાએ 0 મૂકવાના હોય છે. શું કરવાનું હોય છે? h ની જગ્યાએ 0 મૂકવાના હોય છે. પણ એ વખતે યાદ રાખતા હતા કે ડિનોમિનેટર તમારું 0 થવું જોઈએ નહીં. જો h ની જગ્યાએ અહીંયા 0 મૂકી દઉં તો આપણું ડિનોમિનેટર શું થઈ જાય? 0. છેદ 0 થઈ જાય. જો ડિનોમિનેટર 0 થઈ જાય તો આપણો જે આન્સર છે ઇમ્પ્રોપર આવે અથવા તો ઇન્ફાઇનાઇટ આવે એવું કહેવાય. બરાબર છે? તો ડાયરેક્ટલી આપણે 0 મૂકી શકતા નથી. તો શું કરીએ? તો એ વખતે આપણે તમને એવું ભણાવ્યું હતું કે એ વખતે અંશ અને છેદના અવયવ પાડવાના, મતલબ ફેક્ટરાઇઝેશન. તમારે ફેક્ટર ફાઇન્ડ કરવાના ન્યુમેરેટર અને ડિનોમિનેટરના. તો ચલો જોઈએ શું થાય છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x પ્લસ h નો હોલ સ્ક્વેર શું લખાશે? a પ્લસ b હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab મતલબ 2x અને h પ્લસ b સ્ક્વેર મતલબ h સ્ક્વેર માઇનસ શું થઈ જશે? x સ્ક્વેર ડિવાઈડ બાય h. કમ્પ્લીટ છે? અહીંયા જો x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર કટ થઈ જાય છે. શું વધે છે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું વધે છે? 2hx 2x અને h પ્લસ h સ્ક્વેર ડિવાઈડ બાય શું વધે છે? h. બંનેમાંથી આપણે
h ને કોમન લઈએ, બરાબર ને? જુઓ આમાં પણ h છે, આમાં પણ h છે. h ને કોમન લઈએ શું થશે? 2x + h ડિવાઈડ બાય h. અહીંયા h કટ થઈ જાય. હવે જો છેદમાં h વધતું નથી, ડિનોમિનેટરમાં કોઈ h છે નહીં, મતલબ હું h ની જગ્યાએ 0 સબસ્ટિટ્યુટ કરી શકું છું. h ની જગ્યાએ 0 મૂકીએ, જુઓ 2x પ્લસ થોડું નીચે લખીશું આપણે, તમને વધારે ખબર પડે એટલા માટે. જો હવે h ની જગ્યાએ આપણે 0 મૂકીએ, શું થશે? 2x પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 2x. આ શાનું ડેરિવેશન છે? d/dx ઓફ x². શાનું ડેરિવેશન છે? d/dx ઓફ x². તો જો x² નું ડેરિવેશન 2x થાય અને વ્યાખ્યાની મદદથી પણ આપણને x² નું ડેરિવેશન શું મળ્યું? 2x જ મળ્યું. ક્લિયર છે? x² નું ડેરિવેશન શું મળ્યું આપણને? 2x. ચાલો, ક્લિયર છે? કોઈ ડાઉટ નથી? અચ્છા, તો ચલો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું વ્યાખ્યાની મદદથી અથવા યુઝિંગ ડેફિનેશન. બીજો એક્ઝામ્પલ જોઈશું વ્યાખ્યાની મદદથી અથવા યુઝિંગ ડેફિનેશન ફાઇન્ડ ધ ડિફરન્શિએશન ઓફ sin x. વ્યાખ્યાની મદદથી sin x નું ડેરિવેશન મેળવો, એવું કહે છે. વ્યાખ્યાની મદદથી શું કરવાનું છે? sin x નું ડેરિવેશન આપણે મેળવવાનું છે. અચ્છા, ચલો તો એના માટે ડેફિનેશન લખી દઈએ. ગુજરાતી વાળા વ્યાખ્યા કહેશે બાય ડેફિનેશન. હવે બધાને ડેફિનેશન મોઢે હોવી જોઈએ. લિમિટની મતલબ ડેરિવેશનની ડેફિનેશન શું છે? વિકલનની વ્યાખ્યા શું છે? શું છે? તો કોઈ પણ પર્ટિક્યુલર ફંક્શનનું જો ડેરિવેશન કરવાનું હોય તો એને આપણે કહીશું f' ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x અને ડિવાઈડ બાય શું થઈ જશે? h. ક્લિયર છે? અચ્છા, જો આમાં f ઓફ x તો છે આપણી જોડે, f ઓફ x છે, હા f ઓફ x તો શું છે આપણી જોડે? sin x. તો અહીંયા લખી દઈશું હિયર f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું છે? sin x. આપણે શાની જરૂર છે? f ઓફ x પ્લસ h ની. શાની જરૂર છે? f ઓફ x પ્લસ h ની. તો f ઓફ x પ્લસ h બરાબર શું લખી દઈશું? x ની જગ્યાએ x પ્લસ h મૂકીશું. શું મૂકીશું? x ની જગ્યાએ x પ્લસ h મૂકીશું. હવે આ જે બંને કિંમતો છે એ બંને કિંમતોને આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. ઓકે, f ઓફ x પ્લસ h ની જગ્યાએ sin x પ્લસ h. તો જુઓ શું લખાશે અહીંયા? ડેરિવેશન કોનું કરવાનું છે? d/dx ઓફ sin x આવું લખાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ છે h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h નો મતલબ શું લખાય છે? sin x પ્લસ h અને f ઓફ x શું છે? sin x અને f ઓફ x શું છે? sin x ડિવાઈડ બાય શું છે? h. કોઈને જો ખબર ના પડી હોય તો ફરી જોઈ લો. આ બધી વેલ્યુ છે આપણે ઉપરના સમીકરણમાં સબસ્ટિટ્યુટ કરી છે. બધી વેલ્યુ જે છે એ ઉપરના સમીકરણમાં સબસ્ટિટ્યુટ કરી છે. ક્લિયર છે? જો f ઓફ x પ્લસ h ની જગ્યાએ sin x પ્લસ h લખ્યું છે, માઇનસ f ઓફ x ની જગ્યાએ sin x લખ્યું છે. હવે આપણે શું કરવાનું છે? આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. જો પ્રોબ્લેમ એકચ્યુઅલી એ છે કે h ટેન્ડ્સ ટુ 0 મતલબ h ની જગ્યાએ મારે 0 મૂકવાના છે પણ 0 મૂકી શકતો નથી, કારણ કે હાલ જ કહ્યું ડિનોમિનેટર છેદ 0 થઈ જાય છે. તો શું કરીએ? ઉપરનાનું સિમ્પ્લિફિકેશન આપીએ. સિમ્પ્લિફિકેશન કેવી રીતે અપાય? જુઓ અહીંયા એકચ્યુઅલી એક ફોર્મ્યુલા યુઝ થશે sin x પ્લસ h માઇનસ sin x માટે એક ફોર્મ્યુલા યુઝ થશે જે આપણે ટ્રિગ્નોમેટ્રી ફંક્શન મતલબ ત્રિકોણમિતિ વિધેયમાં આ જોયેલું. જુઓ શું હતું? s માઇનસ s શું હતું? s માઇનસ s ક્યારે થાય? 2cs. 2cs મતલબ s માઇનસ s. ક્લિયર છે? અચ્છા, અને બીજું શું જોયું હતું આપણે? બધા લખી જ દઈએ આપણે. ચલો લખી દઈએ 2sc. 2sc શું થાય? s પ્લસ s. 2cs શું થાય? s માઇનસ s. 2cc શું થાય? c પ્લસ c અને માઇનસ 2ss શું થશે? c માઇનસ c. અહીંયા જો સાઇન માઇનસ સાઇન દેખાય છે. શું દેખાય છે? સાઇન માઇનસ સાઇન અને સાઇન માઇનસ સાઇનમાં શું આવે છે? 2cs. 2cs હે, 2cs થશે. સરવાળામાંથી જ્યારે ગુણાકારમાં જઈએ એટલે ફંક્શનનું એડિશન, થીટાનું એડિશન બાય 2 અને સબસ્ટ્રેક્શન બાય 2 થાય. જો અહીંયા શું માનો કે આવું છે, સાઇન a માઇનસ સાઇન b છે, તો s માઇનસ s જેવું થયું. શું થયું? s માઇનસ s શું થાય? 2c અને s શું થાય? 2cs. પહેલામાં શું કરવાનું? થીટાનું એડિશન ભાગ્યા
2 અને બીજામાં શું કરશું થીટાનું સબસ્ટ્રેક્શન બાય 2 મતલબ આ રીતે a પ્લસ b બાય 2 અને બીજામાં શું કરશું a માઇનસ b બાય 2 ક્લિયર છે આની આ વસ્તુ અહીંયા ઉપર એપ્લાય કરીએ ધ્યાન આપજો પહેલામાં કરીશું થીટાનું એડિશન બાય 2 બીજામાં કરીશું થીટાનું સબસ્ટ્રેક્શન બાય 2 બીજામાં શું કરીશું થીટાનું સબસ્ટ્રેક્શન બાય 2 ચાલો જોઈએ જુઓ અહીંયા આ શું છે s માઇનસ s તો શું લખવાના હતા આપણે s માઇનસ s શું થાય s માઇનસ s શું થાય અહીંયા h આવે s માઇનસ s શું થાય 2c કોસમાં શું કરતા હતા થીટાનું એડિશન બાય 2 મતલબ શું થશે જુઓ x પ્લસ h આ થીટા x પ્લસ h અને આનો x એક જે સાઇન છે એનો x પ્લસ h બીજાનો થીટા શું છે x જુઓ આને આપણે a કહી દઈએ ને આને b કહી દઈએ આ ધ્યાન આપજો અને x પ્લસ h એ a છે અને x શું છે b તો પહેલા થીટાનું એડિશન મતલબ a પ્લસ b બાય 2 x પ્લસ h પ્લસ x બાય 2 અને બીજું શું કરશું સાઇન આવશે શું થશે સાઇન 2cs બીજામાં શું કરશું a માઇનસ b બાય 2 મતલબ x પ્લસ h માઇનસ x બાય 2 ક્લિયર થઈ ગયું ડાઉટ નહીં પહેલામાં થીટાનું એડિશન બાય 2 અને બીજામાં શું કરશું થીટાનું સબસ્ટ્રેક્શન બાય 2 અચ્છા જો શું વધે છે ધ્યાન આપજો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 cos x plus x 2x થશે 2x plus h by 2 અને અહીંયા શું થશે x x કટ થઈ જશે sin h by 2 અને ડિવાઇડ બાય એકચ્યુઅલી h રહી ગયો છે આના ડિવાઇડ બાય જે h આવે એ h રહી ઓકે હવે અહીંયા આપણે એક ફોર્મ્યુલા યુઝ કરીશું અને ફોર્મ્યુલા શું છે એક ફોર્મ્યુલા એકચ્યુઅલી યુઝ કરીશું જે આપણે લિમિટમાં જોયેલો શું લિમિટમાં ફોર્મ્યુલા શું જોયેલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x is equal to શું કહેતા હતા આપણે 1 કહેતા હતા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x is equal to 1 તો જો અહીંયા સેમ ફોર્મ્યુલા એપ્લાય કરીશું અહીંયા sin h by 2 છે તો નીચે h જ છે એટલે આપણે જો h by 2 લાવી દઈએ તો ફોર્મ્યુલા સેટ થઈ જાય હે ને જો અહીંયા શું છે 2 cos આપણે ઇન શોર્ટ આ h ને નીકાળવાનો હતો 2x plus h by 2 અહીંયા ધ્યાન આપજો હવે sin h by 2 તો નીચે શું હોવું જોઈએ h by 2 જ હોવો જોઈએ તો અહીંયા જો h તો હતો આ h જે હતો એ જ h મેં નીચે લખ્યો છે ડિવાઇડ બાય 2 વધારાનો કર્યો છે ડિવાઇડ બાય 2 વધારાનો કર્યો છે ફોર્મ્યુલા સેટ કરવા માટે તો મલ્ટીપ્લાય બાય 2 આપણે કરી દઈશું ક્લિયર ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ બાય 2 કરી દઈશું હવે જો આટલાનો આન્સર શું આવે આટલાનો આન્સર શું આવશે 1 થઈ જશે શું થઈ જશે 1 કેવી રીતે આ ફોર્મ્યુલા પ્રમાણે બરાબર ને આટલાનો આન્સર શું થઈ જશે 1 થઈ જશે કેવી રીતે તો આ ફોર્મ્યુલા પ્રમાણે h by 2 નીચે બી h by 2 છે તો આન્સર શું થઈ જશે 1 ઓકે તો જો આપણી જોડે વધે છે શું લખીએ આપણે શું વધે છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 cos 2x plus h by 2 into 1 divide by 2 અહીંયા જુઓ 2 2 કટ થઈ જશે હવે ડિનોમિનેટરમાં h નથી જુઓ ભાગાકારમાં h છે નહીં ભાગાકારમાં h નથી એટલે h ની જગ્યાએ 0 મૂકી શકાય તો મૂકી દઈએ શું થઈ જશે 2x h ની જગ્યાએ 0 ડિવાઇડ બાય 2 અહીંયા શું થશે cos 2x by 2 2 2 કટ થઈ જશે આન્સર શું આવશે cos x આ શું છે આ છે d by dx of sin x અને આપણે ઉપર જ જોયેલું કે sin x નું ડેરિવેશન શું થાય છે cos x થાય છે ઓકે આશા છે કે તમને યુઝિંગ ડેફિનેશન મતલબ બાય ડેફિનેશન કેવી રીતે પર્ટિક્યુલર ફંક્શનનું ડેરિવેશન શોધાય છે કેવી રીતે ફાઇન્ડ થાય છે એ બધી વસ્તુ તમને ખબર પડી હશે બીજા તમારે ક્વેશ્ચન એકચ્યુઅલી સોલ્વ કરવાના છે નવા વિડીયો મારા આવતા રહેશે બરાબર છે આખું ડેરિવેશન આપણે કમ્પ્લીટ કરવાના છીએ બરાબર તો જોડાયેલા રહો એપેક્સ એકેડમી સાથે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ